હેલો એવરીવન્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે નવું વર્ષ છે, બેસ્ટ વર્ષ છે, તો બધા લોકોને હેપી ન્યૂ યર. અને હું અત્યારે ઉઠી છું, 6:30 વાગ્યા છે. તો હું 6 વાગ્યાની ઉઠી હતી, પણ આમથી માટા મારવામાં 6:30 થઈ ગયા છે. હજી હું પહેલાં રંગોળી કરવા જઈશ. પહેલું કામ. બીજું કામ તૈયાર થાવ. ત્રીજું કામ બધાને પગે લાગવા જવાનું. આજ ઘણા કામ છે ભાઈ, તમે જોયા તો લાવજો આજે આખો દિવસ કેવો જશે મારો. અત્યારે સૌથી પહેલાં આપણે રંગોળીનું કામ કમ્પ્લીટ કરીએ. ચલો જો હું રંગોળી કરવા આવી તો ભૂરોય આવી ગયો બારે. એ હાય હાય. એ અત્યારના પોળમાં આવી ગયો. એને એમ છે કે હું કંઈક રંગોળી કરાવવામાં મદદ કરું, પણ કાંઈ નથી મદદ જોતી, તો એ આવી ગયો છે અત્યારના પોળમાં. બેઠું છે. સો ફાઇનલી ગાઈઝ રંગોળી થઈ ગઈ છે. મેં તમને કીધું હતું કે મારે આરામથી 2 કલાક તો રંગોળીમાં વહી જ જાય, ને ફાઇનલી રંગોળી થઈ ગઈ છે. 2 કલાક રંગોળી કરીને જીવી હવે આટાલું જ થઈ ગઈ છે. જો પાછળ મારી બેન હવે એ ઉઠી ગઈ છે. જરીક હેપી ન્યૂ યર કહી દેવાય, નહીં કંઈ વાંધો આવે તો. હેપી ન્યૂ યર. નવા કપડાં પહેરી. હા, એ પછી પાછું કહી દઈશું તો તમે જોઈ શકો છો. સો મેં નાસ્તો પાણી કરીને અત્યારે હું રેડી થઈ ગઈ છું. તમે જોઈ શકો છો, આ છે મારું આઉટફિટ. નીચે પેન્ટ, પર કુર્તી. આઉટફિટ ચેક. સો મેં આઈશેડો કર્યો છે, જો તમને દેખાતો હોય તો. જીરે ગોવાળિયાને હજી આ નાવા નથી ગઈ, જોયું? 9:30 થયા તોય આલસી. લેકમે આમ નો હોય. આ ભલે આવતું, મારું જ ઘર છે, સારું જ છે, આપણું જ છે. મને જરાય ગાઈઝ આમ શરમ જેવું છે જ નહીં. વાસણ તો પડ્યા છે, કપડાં તો નથી પડ્યા ને આમ હુકવેલા. આ ભલે ને મારા ટાળું જે તું નાવા જા, આમ પછી ખીજા હે. આ લાઈટ નો પ્રકાશ તો શું પડે હુડ દબંગ. હવે આનું ઓલું ક્યાં નખાઈ ગયું? આવી ગયું. જીરે જો મસ્કરા કરું. આ માંગ્યું હવે. એ વાય એલી પડવો છે કંઈક માણા જેવી થા. તો આમાં શું પ્રોબ્લેમ છે? કાંઈ નહીં, પેર તો મમ્મી પદ બોલશે ત્યારે મમ્મીએ જ નક્કી કર્યું. શક્તિ રાખજો. મમ્મીએ જ ખુદ ઇસ્ત્રી કરીને દીધા હે. તું આ પહેરજે. તો ઓલા કોણ વ્હાઈટ કા ના પહેર્યા? લોકો પાસે બહુ બધા કપડાં હોય તો એ લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આપણે આમ ક્યાં પહેરવા, એટલે મેં કપડાં જ લાવવાનું બંધ કરી દીધું. આ લઈને આપણે પહેરવાનું મોજ કરો. સરસ. નાવા જા નાવા. સ્કિનને મોઇશ્ચરાઇઝિંગ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ મારે ફેસ ઉપર કાંઈ નહીં લગાવ. માત્ર હાથ પર. મારી સ્કિન મને ખુદને ખબર નથી પડતી કે મારી સ્કિન કઈ ટાઈપની છે. હાથ એકદમ ડ્રાય થઈ જાય, પાણી અડું ને પછી સ્કિનમાં જો કંઈ અડાડવા જાઉં ને તો પિમ્પલ થઈ જાય. આ બાજુ ઓઇલ, બાકી આખો ચહેરો ડ્રાય.
મારે તો આમાં કઈ બાજુ કઈ દિશામાં જાઉં મને ખુદને નથી ખબર પડતી કઈ. જિંદગીમાં ગાઈસ પહેલી વાર કંઈક આમ માણાની રીતમાં છે ને વાળ રહ્યા છે. બાકી મારે ક્યાંક બહાર જવાનું થાય ને એટલે વાળે પથારી ફેરવી હોય, ફેરવી જ હોય. સારું કહેવાય. કાલે અમે ગયા હતા બારે, પણ હું વ્લોગ શૂટ ના કરી શકી બિકોઝ કે એવો ટાઈમ જ ના રહ્યો ને હું માઇક પણ લેતા ભૂલી ગઈ હતી બારે. अब लगाना दिवाली जैसा लुक. So I'm ready guys. बोलो किधर जाने का है? ક્યાંક જઈશું ફરવા માટે, ક્યાં જઈશું ખબર નથી. હવે મારી પાસે પહેરવા માટે શું છે ભાઈ, કાંઈક તો પહેરવું પડશે. મારા જેટલો ખખડાટો છે ને કોઈ નહીં કરતું હોય ક્યાંક જવાનો ટાઈમ થાય ને. This is my jewelry box. આમાં ચાંદલા મૂકી દીધા છે મમ્મીએ. મારી પાસે ઘણા ઓપ્શન્સ છે. ફર્સ્ટ ધીસ, સેકન્ડ ધીસ, પીકોક, થર્ડ का आता पता ही नहीं ये पता कहाँ रख दी. મને પહેલાંથી જ ખબર હોય કે હું આજ પહેરીશ તોય હું નખરા કરતી હોય કે ભાઈ ક્યાં પહેરું. મારા દ્વારિકાના નાથ તને ખમા રે ખમા. क्या अब कुछ होश नहीं है तुम मुझको पिला देगी. क्या पिलाएगी? छाछ? हमेशा नहीं पीते, सॉरी. Looking nice. हजी मैं काले बेंगल्स લીધા હતા, पता नहीं क्या खबर नहीं હવે ક્યાં મુકાઈ ગયા. આઈ થોટ કે નીચે પડ્યા હશે. વાહ, જો મારા મમ્મી આવ્યા રેડી થઈને. આવતા રહ્યો. મારા ચપ્પલ હવે મને પહેરવા જ. આ વિડીયો ઉતરે છે. વાહ વાહ. હું ક્યાં પહેરું મને ખુદને નથી ખબર. એક તો આ છે મિત્રો, મેં 2 જોડી લઈ લીધા હતા, દિવાળી હતી એટલે. મને ખુદને નથી ખબર પડતી કે હું. જોવો મારી બેસ્ટ ફ્રેન્ડનો કોલ આવ્યો, જોયું? હું વાત કરી લઉં. સો નાવ આઈ એમ રેડી ગાઈઝ. અને હવે 10 વાગી ગયા, 10:30 થવા આવ્યા છે. તો હું તૈયાર થઈ ગઈ છું. આ મારી બેન છે. જયું બધે તૈયાર થઈ ગયા. આજ તું છે ને માઇક લઈને આમ બધાને પૂછીશ ને શું કહે છે જેતપુરનું ન્યૂ યર, એટલે બધા તને આન્સર આપશે ને એમ થશે કે એન્કર છે બેન. તો મારે એવું કાંઈ નથી કરું, સોરી. હું મારા વ્લોગ ઉતારેલું ઘણું છે, ગામના નથી ઉતારો. જાઓ. હે
ફ્રેન્ડ્સ, તો અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને બજારમાં જાઓ ને તો બધા નવા નવા કપડાં પહેરીને મસ્ત એકદમ એટિકેટમાં બધા ફરે છે. અત્યારે તો દિવાળી છે એટલે તો કાંઈ કોઈને મોજ શોખ ને મજા કરવા. અત્યારે બધા તો એને એક તો રોયલ બુલેટમાં અને છે ને બાઇકમાં, બસ ધૂમ બાઇક. આ બે જ મને અત્યારે છે ને વધારે રસ્તામાં દેખાય, બીજું મને કાંઈ નથી દેખાતું. બધા અત્યારે એ જ લઈને ફરે છે. થોડા હું રોલા વાળી લઈ, આજે દિવાળી છે એટલે. તો અત્યારે અમે આવી ગયા છે ને આ પાછળ જે દેખાય છે મારી સ્કૂલ છે, હું અહીંયા ભણું છું. અને અત્યારે અમે ફૂલ લેવા ઊભા રહ્યા છીએ. બજારમાં જાઓ ને તો બધા મસ્ત નવા નવા કપડાં પહેરીને ફરે છે. મને તો એવું દેખાય છે અત્યારે. એટલે હું સો હવે અમે આવી ગયા છીએ ને અત્યારે વાગ્યા છે 1:30. અને હવે તો બહુ ભૂખ લાગી છે એટલે હવે જમી લઈશું અને પછી ક્યાંક ફરવા માટે જઈશું. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. સો અત્યારે વાગ્યા છે 4:30 અને હું હજી ઉઠી છું. મને બહુ નીંદર આવતી હતી, મારી આંખો ઘેરાતી હતી, એકદમ મસ્ત ખમણ ને એવું બધું ખાધું હતું તો મારી આંખો ઘેરાતી હતી, તો હું સૂઈ ગઈ. અત્યારે હું ઉઠી છું 4:30 વાગે. હવે થોડું ટચઅપ કરી લઈએ બહાર જવા માટે. ઓકે, સો ખાડા કપડાં બહુ થઈ ગયા છે ગામમાં. સો અમે અત્યારે નીકળી ગયા છીએ બહાર ફરવા માટે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ, એ તમને થોડી વાર પછી ખબર પડશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ અને તમે વ્યૂ જોઈ શકો છો. તો અમે ખોડલધામ આવ્યા હતા બિકોઝ કે અહીંયા બહુ નજીક પડે અમને ખોડલધામ. અને ખોડલધામ હવે બહુ સરસ બની ગયું છે, તો અમે લોકો અહીંયા ખોડલધામ આવી ગયા ફરવા માટે. સો જોઈ શકો છો અત્યારે હવે સાંજ પડી ગઈ છે, સિરીઝ ને એવું બધું કરી દીધું છે અને બહુ મસ્ત વ્યૂ છે. ક્યુટ બેબી જાય છે, કેવું મસ્ત છે, પિંક પિંક. વાવ. જોકે આ તમારી વ્લોગર છે ને એના જેવું લાગે છે, મારી બેન જેવું, એટલે હું લઉં છું એની ક્લિપ. જોઈ શકો આજે બહુ એટલે બહુ જ ટ્રાફિક છે. હાય હાય. તો અત્યારે બહુ ટ્રાફિક છે અહીંયા. આજે ન્યૂ યર પણ હતું એટલે બધા લોકો અત્યારે સાંજ ટુકડા ફરવા આવી ગયા છે. મસ્ત બધા એકબીજાને જોયા રાખે છે અને બધા બેઠા છે. આમ જોતી અહીંયા ખોડલધામની જે આરતી ને બધું થાય છે બહુ મસ્ત થાય છે. તમે પણ તમારી ફેમિલી જોડે જરૂરથી આવજો, અહીં બહુ મજા આવશે. આવતો સવારથી આવવાનું અને સાંજે વહી જવાનું, આખો દિવસ રહેવાનું, ફોટા પાડવાનું, મજા આવી જાય. કેવું લાગ્યું? મજા આવી?
બહુ જ કરીને બહુ જ એટલે એને 100% મજા આવે છે. બાય બાય ખોડલધામ. સો હવે અમે અત્યારે ઘરે જઈએ છીએ. ત્યાં તો બહુ મજા આવી ગઈ, બહુ ફરી લીધું ત્યાં. અને અત્યારે તો અમે રસ્તામાં જવું ને તો એક લાઇટ નથી દેખાતી, બસ આ ગાડીવાળા જે નીકળે ને એની જ લાઇટ દેખાય છે, બીજી એકે આમ લાઇટ નથી રસ્તામાં. હાઈવે છે છતાં પણ નથી લાઇટ. બાકી મારો વિડીયો બહુ મસ્ત આવત, બટ કંઈ વાંધો નહીં, હવે ગાડીની લાઇટ છે ને. બી પોઝિટિવ ગાઈઝ. સો બસ હવે અત્યારે અમે ઘરે જઈએ છીએ. તમે પોલ્યુશન જોઈ શકો છો કે કેટલું પોલ્યુશન છે. એટલે આવી રીતે પાછું લાખું જેવો લુક કરવો પડ્યો. અત્યારે ટ્રેનિંગનો તો કોઈ સવાલ જ નથી, પણ જો આ ધુવાણો પછી શું કહેવાય, ધુવાણો હોય ને એટલે પછી ઘરે પહોંચી જાય ને એટલે માથું દુખે, પછી તાવ આવે ને શરદી થઈ જાય, એટલે બાંધી લેવું સારું. અમે બાંધવામાં આવે શું હવે ત્યાં. સો હવે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને મસ્ત જમી લીધું છે અને હવે બસ સૂઈ જવું છે, બીજું કાંઈ અત્યારે નથી કરવું. સો આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય.